પરની સાડી છે, કલર ડિઝાઇન આમાં તમને અલગ મળશે, પેટર્ન અલગ મળશે, જે ઇમ્પોર્ટેડ ફેબ્રિક ઉપર છે. આ છે આ રેડ કલરની આપણી ઓથેન્ટિક ટ્રેડિશનલ સાડી, જેના ઉપર પૂરું સ્ટોન વર્કનું કામ કરવામાં આવ્યું છે. સાથે જ વાત કરું, હા જુઓ આ વસ્તુ તમે જુઓ, આ ઇમ્પોર્ટેડ બેઝ પરની સાડી છે, એકદમ વેવી અને લાઇટ એન્ડ વેટ સાડી છે. બાકી પરચેસિંગ કરવી છે, પ્રાઇસ જાણવી છે, ડાયરેક્ટ અમારેથી કોન્ટેક્ટ કરો, કારણ કે હું વિડીયોમાં કોઈ પણ વસ્તુની પ્રાઇસ નથી બતાવતી. નમસ્કાર મારા વાલા દોસ્તો, સ્વાગત છે તમારું હજી એકવાર સુરતના સૌથી મોટા કપડાં મેન્યુફેક્ચરર અજમેરા ફેશનમાં. હું છું તમારી દોસ્ત વૈષ્ણવી ચૌહાણ અને આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સો આજના વિડીયોમાં હું તમને બતાવવાની છું અમારી પાસે જે લેટેસ્ટ અરાઇવલ ઓફ બ્રાઇડલ સાડી છે એ. હવે બ્રાઇડલ સાડી કેવી, કારણ કે હમણાં લગ્નનું સિઝન આવે છે. હવે આપણે નો ડાઉટ તમે જો ગુજરાતી સમજ પડશે, આપણે ગુજરાતીમાં હમણાં કમ્યુનિકેશન કરતા છે. સો ગુજરાતમાં તમે રહો છો, પણ જરૂરી નથી કે તમારા આજુબાજુવાળા લોકો, તમારા કસ્ટમર પણ ખાલી ગુજરાતી જ રહેશે. ડિપેન્ડ કરે છે તમારા કસ્ટમરને કેવી ચોઇસ છે. તમારા કસ્ટમરને બ્રાઇડલ સાડી ગમતી હોય, તમારા કસ્ટમરને સિલ્ક સાડી ગમતી હોય, તમારા કસ્ટમરને સ્ટોનવાળી સાડી ગમતી હોય, તમારા કસ્ટમરને વિદાઉટ લેસ બોર્ડર સાડી ગમતી હોય. સો એટલે કેટેગરી છે. જેવી રીતે હાથના પાંચ આંગળીઓ ડિફરન્ટ છે, એવી રીતે આવાવાળા પાંચે પાંચ કસ્ટમર ડિફરન્ટ રહેશે, બધાની ચોઇસ ડિફરન્ટ રહેશે. સો એઝ અ રિટેલર તમારે શું કરવાનું છે, કોઈ કસ્ટમર તમારી પાસે આવે છે ખાલી હાથમાં જવો જોઈએ, આટલું તમારે ધ્યાન રાખવાનું છે ને એટલી જ વેરાયટી તમારે મેન્ટેન કરવી છે. સો મેઇન આવી જે કંઈક વસ્તુ છે તમારે તમારા માઇન્ડમાં રાખવાની છે ને, એક પોઝિટિવ વિચાર સાથે, પોઝિટિવ થિંકિંગ સાથે તમારે શરૂઆત કરવાની છે. નાનું અમતું ઘરેથી શરૂ કરવું હોય, નાની અમથી વેરાયટી રાખવી છે, ખાલી 20-25 હજારની વેરાયટીથી તમારે શરૂઆત કરવાની છે, કાં તો તમારે લાખો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને દુકાન શરૂ કરવાનું છે. ઈચ્છા તમારી છે, શરૂઆત કેવી કરવી છે, નવો સ્ટાર્ટઅપ કેવો કરવો છે, કારણ કે હમણાં આ જે ઇન્ડસ્ટ્રી છે, આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, આને આપણે ભારત સરકાર પણ હેલ્પ કરે છે, કારણ કે આપણા ભારતમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક જે છે લોન્ચ થવાના છે આવાવાળા વર્ષોમાં, કારણ કે જે ટેક્સટાઇલ પાર્ક છે ને બનવામાં વાર લાગશે. હવે શું થશે, આ વસ્તુનો ફાયદો શું છે, આ જે આપણે વસ્તુઓ ભારતમાં બનાવતા છીએ, એક્ઝામ્પલ વાત કરું, હું પર્ટિક્યુલર નામ લઉં છું. સો જેવી રીતે આઉટ ઓફ કન્ટ્રી ઘણી બધી કન્ટ્રીઓ એવી છે, આપણા આજુબાજુના દેશો એવા છે, દેશો વસ્તુઓ બનાવતા હોય છે ને એ વસ્તુ આપણા ઇન્ડિયામાં આવે છે અને એ વસ્તુ એમને એનો ફાયદો થાય છે, પૂરા દેશને થાય છે, રાઈટ. કારણ કે એ પેલા દેશથી આ દેશમાં વસ્તુ એક્સપોર્ટ થાય છે, પછી આ દેશમાં વેચાય છે. અને આપણા પાસે રો મટીરિયલ છે, કારણ કે કપાસ અહીંયા થાય છે, આપણા ઇન્ડિયામાં જ થાય છે. આપણી પાસે ફેક્ટરીઝ છે, આપણી પાસે મેન પાવર છે, અને આપણી પાસે એવું છે, આપણને સરકાર હેલ્પ કરે છે આ વસ્તુઓને મેન્યુફેક્ચર કરવાની અને ઇન્ટરનેશનલ લેવલ સુધી આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લઈ જવાની. સો આમાં ફાયદો શું છે ખબર છે, આ વસ્તુઓ હવે આપણે ઇન્ટરનેશનલી એક્સપોર્ટ કરીશું. જેવી રીતે પર્ટિક્યુલર જાપાન છે, કાં તો ચાઇના છે, કાં તો કોઈ પણ દેશ છે, દેશ કેવી રીતે ઇન્ડિયામાં એક્સપોર્ટ કરે છે ને આપણી ઇન્ડિયન કરન્સી એમના દેશમાં જાય છે, એવી જ રીતે આપણે કપડું જે છે ઇન્ટરનેશનલી એક્સપોર્ટ કરીશું ને એમની કરન્સી આપણા દેશમાં આવશે. સો આનો ફાયદો ઓવરઓલ આપણા ઇન્ડિયાને થશે, અને ખાસ કરીને જે લોકો ટેક્સટાઇલ સેક્ટરમાં છે ને એમને વધારે થશે. સો તમને આ રાઈટ ટાઈમ છે તમારે કપડાં ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવાનો, અને તમારો આ બિઝનેસ છે એકચ્યુઅલી તમે પછી ઇન્ટરનેશનલ લેવલ પર તમે નાના અમથા સ્તરે પણ એક્સપોર્ટ કરી શકો છો. આવું કંઈ થશે એટલે ફ્યુચરમાં ઘણા બધા સ્કોપ છે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. હમણાં તો છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે બૂમિંગ ઇન્ડસ્ટ્રી છે. સો ઇન્વેસ્ટમેન્ટ માટે આ એકદમ રાઈટ છે, અને કસ્ટમરને સૌથી વધારે આ વસ્તુઓની ડિમાન્ડ હોય છે, એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે આ સૌથી રાઈટ વસ્તુ છે. તો ચાલો, આપણે વાતો તો ઘણી બધી કરવાની છે, આપણી વાતો એટલી છે કે ક્યારેય જ ફિનિશ નહીં થશે, પણ આપણે વાતો કરીશું સેમ્પલ સાથે. તો સૌથી પહેલું સેમ્પલ હું જે તમને બતાવવા અહીંયા ઈચ્છું છું, આ સિક્વન બેઝ પરનું સેમ્પલ છે. હવે સૌથી પહેલાં તો આને પાલવ તરફ આપણે વધીશું આગળ. સો આ તમે જુઓ, આ સાડીનો પાલવ છે, અને આ બાજુ જોઈશું. સો આ ફ્રીલ છે, આઈ હોપ તમને આ પ્રોપર ખ્યાલ આવે છે. અહીંયા તમે જોઈશું, સો આ ફ્રીલ આવે છે, આઈ હોપ તમને ખ્યાલ આવે છે, આ ફ્રીલ છે, અને આ સાડીનો પાલવ છે. સો કંઈક આવી રીતની આ બ્યુટીફુલ સાડી લાગે છે. સિક્વન બેઝ પરની સાડી છે, કલર ડિઝાઇન આમાં તમને અલગ મળશે, પેટર્ન અલગ મળશે, જે ઇમ્પોર્ટેડ ફેબ્રિક ઉપર છે. સાથે જ વાત કરીએ હજી એક વેરાયટીની. સો અગેન સિક્વન બેઝ પરની વેરાયટી છે, બ્લેક હેવી સિક્વન સાથે, બ્લેક અને સિલ્વર બે ટાઈપના સિક્વન્સ સાથેની આ વસ્તુ છે. સો વેરાયટી એકદમ પ્રીટી અને કલેક્શન એકદમ ફાઇન. સો તમે જોયું, આ પણ એકદમ પ્રીટી ડિઝાઇન અને પેટર્ન હતું. સો ચાલો આપણે હજી આગળ વધીએ, અને હજી એક સિક્વન, બટ એટ ધ સેમ ટાઈમ આ સોબર છે. સિક્વન્સ થયા પછી પણ આ સોબર છે. સો મેઇન આ વસ્તુ છે, સોબર હોય કાં તો ટ્રેડિશનલ. હવે આપણે વધી ગયા છે ટ્રેડિશનલ વસ્તુ તરફ.
આ છે આ રેડ કલરની આપણી ઓથેન્ટિક ટ્રેડિશનલ સાડી, જેના ઉપર પૂરું સ્ટોન વર્કનું કામ કરવામાં આવ્યું છે. આની અંદર નાના નાના એમ્બ્રોઇડરીના બુટ્ટાઓનું કામ કરવામાં આવ્યું છે, સ્ટોનનું ટચઅપ કરવામાં આવ્યું છે, એટલે સાડી એકદમ એટ ધ એન્ડ એકદમ બ્યુટીફુલ થાય છે. ચાલો હું તમને આની લેસ બોર્ડર ખાસ કરીને બતાવવા ઈચ્છું છું. આઈ હોપ તમને આની લેસ બોર્ડર પ્રોપર દેખાય છે. અને આ રેડ હોટ રેડ કલર છે, એટલે આપણા ઇન્ડિયન કલ્ચરમાં રેડ કલરનું ઘણું મહત્વ છે. લગ્ન સિઝન છે, રેડ કલર કમ્પલસરી, એટલે તમે લગ્નમાં જોશો ઘણી બધી લેડીઝે રેડ કલર તો પહેરેલો જ હશે. મોસ્ટ ઓફ ધ ટાઈમ બ્રાઇડ પાસે જે વસ્તુ હોય છે એમાં રેડ કલર, ગ્રીન કલર, જે આપણા ટ્રેડિશનલ યલો કલર, જે આટલા ટ્રેડિશનલ કલર છે આ તો રહેવાના છે. એટલે જે ઓથેન્ટિક ટ્રેડિશનલ કલર છે, જે આપણા ઇન્ડિયન કલ્ચરના મેઇન કલર છે, એ તો તમારે રાખવા જોઈએ. સાથે જ વાત કરું, હા જુઓ આ વસ્તુ તમે જુઓ, આ ઇમ્પોર્ટેડ બેઝ પરની સાડી છે, એકદમ વેવી અને લાઇટ એન્ડ વેટ સાડી છે. ક્રોસ પેટર્નમાં આનું પાલવ તમને મળશે. સો વેરાયટીઝ ઘણી બધી છે. હવે ઇમ્પોર્ટેડ બેઝ ઉપર એકદમ શિરોસ્કીનું સારું એવું કામ કરવામાં આવ્યું છે. આઈ હોપ તમને આનો પણ કલર દેખાય છે, કારણ કે આ લાઇટ કલર છે, શિરોસ્કી કલર, શિરોસ્કી પેટર્ન ઉપર. સો હજી એક વેરાયટી આ જુઓ, એકદમ સોબર એમ્બ્રોઇડરી અને શિરોસ્કી, બાકી મેઇન બોડી પ્લેન. હવે ઘણા બધા કસ્ટમર એવા છે જેમને હેવી સ્ટોનવાળું, હેવી એમ્બ્રોઇડરીવાળું, હેવી કોડિંગવાળું કામ ગમે છે. ઘણા બધા કસ્ટમર એવા છે જેમને આ વસ્તુ છે ને સિમ્પલ સોબર એલિગન્ટ વસ્તુઓ ગમે છે. સો આ વસ્તુ એવા ટાઈપના કસ્ટમર માટે, જેમ કે હું તમને વિડીયોના શરૂઆતમાં કીધું કે જેવા તમારા કસ્ટમરની વેરાયટી, જેટલા બી કસ્ટમર આવશે કોઈ પણ ખાલી હાથ ન જવો જોઈએ, આટલું તમારે રાખવું છે. સો ચાલો આપણે આગળ વધીએ. તો હજી એક કેટેગરી, સો પ્રિટી વિચિત્રા બેઝ ઉપર, અને આપણે દોસ્તો કસ્ટમરને એજ ગ્રુપ વાઇઝ ડિવાઈડ કરીશું. જેમ કે 20s, નાના છોકરાઓ 12 વર્ષ સુધીના છોકરાઓ કિડ્સવેરમાં આવે છે, ટીનેજમાં આવે છે 13 થી લઈને, બાકી ટીનેજમાં આવે છે 19-20 સુધી. ટીનેજ ગર્લ્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ શું પહેરે છે? વેસ્ટર્ન વેર, જીન્સ ટોપ હોય છે, લેગીઝ હોય છે, એમના નાના નાના જે સ્લીવ્સ હોય છે, અંડરગાર્મેન્ટ હોય છે, જે વેસ્ટર્ન વેર તરફ જે સ્કર્ટ ટોપ હોય છે, આટલી વેરાયટી આપણા ટીનેજર પહેરે છે. 20 થી લઈને 30 સુધી પણ વેસ્ટર્ન વેર અને ઇન્ડિયન કુર્તી જે છે બંને પહેરાય છે, ફોર્મલ પહેરાય છે. 30 થી લઈને 40 સુધી હવે આજકાલની દુનિયા અપડેટ છે. પણ જો તમે ગામડા બાજુ જશો તો ગામડા બાજુ શું છે કે કુર્તી પણ પહેરતા છે ઘણા બધા લોકો, ઘણા બધા સાડી ઉપર પણ છે. તમે 50 થી લઈને 60 તરફ જશો તો મોસ્ટ ઓફ ધ આપણા ઇન્ડિયાના રૂરલ પાર્ટ છે, કાં તો ઇવન સિટીઝ પણ છે, ત્યાં સાડી પ્રિફર કરે છે. 60 થી અપ લઈને કોટન સાડી છે, સિન્થેટિક સાડી છે, એટલી જે કમ્ફર્ટેબલ ખાસ કરીને સાડીઓ છે, એટલે આપણે એજ ગ્રુપ વાઇઝ ડિવાઈડ કર્યું. આવા પ્રકારની કસ્ટમરની આપણે આઈડિયા આવી ગઈ તો આનાથી આપણે એક આઈડિયા આવી જશે. સો તમારે શું કરવાનું છે, કોઈ પણ એજ ગ્રુપની લેડી આપણી પાસે આવે છે ને, સો આપણને ખાલી હાથ નહીં, આપણે કોટન રાખીશું, આપણે સિલ્ક રાખીશું, આપણે જરાક સિક્વન્સ રાખીશું, આપણે ડેલીવેર જે આપવાવાળી સાડી હોય છે, લેવા દેવાવાળી સાડી એ રાખીશું, આપણે લગ્નવાળી જરાક સાડી રાખીશું, આપણે જરાક નાના છોકરાઓના કપડાં રાખીશું, આપણે જરાક લેડીઝ અંડરગાર્મેન્ટ નાઇટ ડ્રેસ રાખીશું. સો ડિપેન્ડ ઓન દેટ. કોઈ પણ કસ્ટમર છે, તમે નાના અમતા છે, તમારા એરિયામાં શું વેચાય છે એ વસ્તુ તમારે રાખવાની છે. બાકી વેરાયટીઝની તો કમી નથી. 10,000 કરતાં વધારે કેટેગરીઝ અહીંયા મળશે. હું તમને ક્વિકલી એક વેરાયટી જુઓ, આ જો કલર કેટલો પ્રિટી કલર છે, ડાર્ક કલર છે. મને પર્સનલી જે આવા પેસ્ટલ કલર, ડાર્ક કલર ગમે છે. સો બાકી આ ટ્રેડિશનલ વસ્તુ જુઓ. સો લગ્ન સિઝનમાં આ વસ્તુની સૌથી વધારે ડિમાન્ડ રહેશે. તો મારી આ રિક્વેસ્ટ છે, આવી બ્રાઇડલ વર્ક સાડી, એમ્બ્રોઇડરી સાડી, ઇમ્પોર્ટેડ બેઝ પરની સાડી તમારી પાસે રાખીને તમને સારી એવી માર્જિન મળશે. બાકી પરચેસિંગ કરવી છે, પ્રાઇસ જાણવી છે, ડાયરેક્ટ અમારેથી કોન્ટેક્ટ કરો. કારણ કે હું વિડીયોમાં કોઈ પણ વસ્તુની પ્રાઇસ નથી બતાવતી. તમે પાછળના વિડીયો જોશો તો પણ તમને નહીં મળશે, તમને આવાવાળા વિડીયોઝમાં પણ પ્રાઇસ નહીં મળશે. કારણ છે સૌથી મોટું, જે અમારા હમણાં સુધીના કસ્ટમર્સનું મેઇન કન્ક્લુઝન હતું કે જો અમે પ્રાઇસ બતાવીશું વિડીયોમાં, એ તમને માર્જિન એડ કરવામાં પ્રોબ્લેમ દેશે. આ મુખ્ય કારણ છે. બાકી અમને તો એકદમ ઇઝી છે કે તમને ભાઈ તમારા રેન્જમાં વસ્તુ બેસે છે તો તમે તરત ઓર્ડર કરશો, બટ સિંગલ પીસ નહીં, સેટ. સો તમારા રેન્જમાં બેસશે તો અમારા માટે તો ઇઝી રહેશે કે તમને ઓલરેડી વિડીયોમાં જોઈને સિલેક્ટ કરશો. અમને પાછા 1000 પ્રોડક્ટ તમને મોકલવું નહીં પડશે. હા, અમારા માટે વધારે ઇઝી છે, પણ તમે પછી આગળ સેલ કઈ રીતે કરશો, મેઇન વાત છે. એટલે જો તમારે વસ્તુની પ્રાઇસ જાણવી છે, ટ્રાન્સપોર્ટેશન ઓલ ઓવર ગ્લોબ અવેલેબલ છે, તો ઘરે બેસીને તમે પ્રાઇસ જાણી શકો છો અને ઘરે બેસીને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. બાકી વધારે માહિતી માટે ડાયરેક્ટ અમારાથી કોન્ટેક્ટ કરો. તો આ હતો આપણો આજનો વિડીયો. જો ગમ્યો છે તો પ્લીઝ અમારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને પ્લીઝ અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આજ માટે બસ આટલું જ. હું છું વૈષ્ણવી ચૌહાણ. મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.